સુરતના ઓલપાડમાં ખુલ્લી ગટર લાઇનમાં વાહનો ખાબક્યા। 5 કલાકમાં 2 વાહનો ગટરમાં ખાબક્યા। એક કાર અને એક રિક્ષા ગટરમાં ખાબકી। ક્રેનની મદદથી બંને વાહનોને બહાર કાઢવામાં આવ્યા। ખુલ્લી ગટરોને લઈને લોકોને મુશ્કેલી પડી રહી છે। સુરતના ઓલપાડમાં ખુલ્લી ગટરોમાં 5 કલાકમાં 2 વાહનો ગટરમાં ખાબકતા લોકોને હાલાકી પડી રહી છે। ક્રેનની મદદથી આ બંને વાહનોને બહાર કાઢવામાં આવ્યા। સુરત મહાનગરપાલિકાની વધુ એક ગંભીર બેદરકારી। તો સુરતમાં તંત્રની ગંભીર બેદરકારીના કારણે 5 કલાકમાં 2 વાહનો કે જે ગટરમાં ખાબક્યા છે, ગટરનું કામ કે જે પૂરું કરવામાં ન આવતા લોકોને હાલાકી પડી રહી છે। ક્રેનની મદદથી બંને વાહનોને બહાર કાઢવામાં આવ્યા છે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે તંત્રને આ કામગીરી કરવામાં આટલી બધી વાર કેમ લાગી રહી છે। સંવાદદાતા સંદીપ જોડાયેલા છે ફોન લાઈન પર। સંદીપ, સુરતના ઓલપાડમાં ખુલ્લી ગટરના કારણે વાહન ચાલકોને પરેશાની થઈ રહી છે। બે વાહનો 5 કલાકમાં ગટરમાં ખાબક્યા છે। વધુ વિગતો શું છે? તંત્ર દ્વારા શું કોઈ કાર્યવાહી? જી બિલકુલ, તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં નથી આવી રહી, તેના કારણે આ અકસ્માતો અવારનવાર બની રહ્યા છે। મહત્વનું છે કે 5 કલાકની અંદર એક રિક્ષા અને એક કાર છે તે આ ખુલ્લી ગટરમાં ખાબક્યા હતા। મહત્વનું છે કે જે રીતે ખુલ્લી ગટર છે ત્યાંથી સ્ટેટ હાઈવે પસાર થાય છે, જેના કારણે વાહનોની અવરજવર વધુ હોય છે, પરંતુ ખુલ્લી ગટર હોવાના કારણે વાહનો અંદર ખાબકી જતા હોય છે। ત્યારે સદનસીબે જે કાર અને જે રિક્ષા ખાબકી હતી, સદનસીબે તેમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી। જી આભાર તમામ વિગતો માટે।